ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 700 બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો છે। કેટલાક ગરીબ પરિવારના બાળકો આરટીઈ અંતર્ગત પ્રવેશથી વંચિત રહી જશે। રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 1માં પ્રવેશ માટે ઉપલબ્ધ 38 બેઠકો સામે 7,936 વિદ્યાર્થીઓએ એડમિશન માટે ફોર્મ ભર્યા છે। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં એડમિશન આપવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશનની શરૂઆત થઈ ચૂકી છે। તારીખ 5 જૂન રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 3800 જગ્યા માટે 7,936 વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં પડતી તકલીફને લઈને વાલીઓ દ્વારા કચેરીના કર્મચારીઓ સામે આક્ષેપ કરી રોષ પ્રગટ કર્યો હતો તથા મીડિયા સમક્ષ પોતાની સમસ્યા જણાવી હતી। અમે આરટીઈનું ફોર્મ ભર્યું, એમાં અમે લાઇટ બિલ, વેરા પાવતી, આધાર કાર્ડ બધું સબમિટ કર્યું, પણ અહીંથી નામંજૂરી આપી કે તમારે રહેઠાણના પુરાવો કે બરાબર નથી, નામંજૂર એટલે મોકલ્યું। તો અમે એવું કીધું કે અમે લાઇટ બિલ બી આપી છે, વેરા પાવતી બી આપી, છોકરીનું આધાર કાર્ડ બી સબમિટ કર્યું છે। તો કે ના, કે તમે કે ખાલી લાઇટ બિલ જ કર્યું છે અને આધાર કાર્ડ સબમિટ નહીં કર્યું। તો અમે પછી એમને એવું કીધું કે એના માટે શું કરું? મેં કીધું અમે સાયબર પરથી પ્રિન્ટ કાઢીને લઈ આવીએ, તમને બતાવીએ કે અમે આધાર કાર્ડ બી સબમિટ કર્યું છે। તો કે ના, કે એ બધું હવે અહીં નહીં ચાલે, એ તમે તમારી રીતે જે કરવું તે કરો, હવે કશું થાય નહીં કે એટલે એવું ખાલી એટલું કહીને અમને કશું વાત બી નહીં સાંભળી, કશું નહીં, અને બહાર કાઢી દીધા। કેટલા દિવસથી તમે ધક્કા ખાઓ? એટલે આ મેસેજ તો હજી કાલે જ આવ્યો છે આના માટેનો કે નામંજૂર કર્યું એવું, પણ અમે પહેલાં આરટીના ફોર્મ ભરવા માટે મહિનાથી ધક્કા ખાતા હતા, પણ જ્યારે આવ્યું ત્યાં એ દિવસે અમે ફોર્મ ભર્યું, ફોર્મ કમ્પ્લીટ ભરાઈ બી ગયું। અને એ લોકોએ એવું કહેવું જોઈએ ને કે લાઇટ બિલમાં તમારા પતિનું નામનું હોવું જોઈએ, તમારી સાસુનું નામનું કે સસરાનું નામનું નહીં ચાલે। પણ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ એટલે મોટા ઘરમાં હોય એટલે એમના નામનું જ હોય લાઇટ બિલ, તો એમને તે વખતે ક્લિયર લખવું જોઈએ ને કે લાઇટ બિલમાં ખાલી પતિનું ના હોય તો આધાર કાર્ડ જ મૂકો, બીજું કશું ના મૂકશો રહેઠાણના પુરાવા માટે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એવું છે કે એમને ક્લિયર વસ્તુ કહેવી જોઈએ, કોઈ બી વસ્તુ આવી રીતે અમે ધક્કા ખાઈએ એવી રીતે બીજા બધા બી ધક્કા ખાય। એમને ક્લિયર લખવું જોઈએ કે રહેઠાણના પુરાવામાં આવી રીતે છોકરીના પિતાનું નામ હોવું જોઈએ કાં તો માતાનું નામનું જ એડ્રેસમાં હોવું જોઈએ। તારીખ 13 જુલાઈ બાદ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે। આ અંગે જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારી શિવાંગીબેન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1માં 3800 બેઠકો ઉપલબ્ધ છે। 3800 બેઠકો માટે 7,936 વિદ્યાર્થીઓના વાલીઓએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવ્યું છે। હવે ભરાયેલા ઓનલાઈન દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ભરાયેલા તમામ ફોર્મની પાત્રતા ચકાસવામાં આવશે, જે તારીખ 13મી જુલાઈ સુધી ચાલશે અને તેના એક સપ્તાહ બાદ આરટીઈ અંતર્ગત પ્રવેશના પ્રથમ રાઉન્ડનું લિસ્ટ બહાર પાડવામાં આવશે। સમસ્યા કોઈ છે જ નહીં। જે આધારે આરટીઈના જે નોર્મ્સ છે તે પ્રમાણે આપણે જે પાત્રતા છે એના માટેના આધારો રજૂ કરવા પડે, એ આધારો રજૂ કરવામાં વાલીઓએ નિષ્કાળજી કરી હોય તો એ ફોર્મ કેન્સલ થાય। જો ભાઈ 5 તારીખ છેલ્લી તારીખ હતી, આજે થઈ 8 તારીખ, બરાબર, રિજેક્શન કાલ સુધી થયા જ નથી, કાલે રાતના રિજેક્શન થયા, તો રાતથી અત્યાર સુધી કેટલા ધક્કા થયા હોય? આ તમારી સામે જ એક કેસ થયો, બરાબર છે। બધા વાલીને એવું જ લાગે છે કે અમે સાચા છીએ, અમે ના નથી કહેતા, વાલીઓ પોતાની રીતે સાચા જ હોય, પણ કુટુંબીજનનો પુરાવો વાલી તરીકે જો એના ફોર્મમાં નામ ન હોય તો અમારે માન્ય ન રાખવાનો થાય। એ કેસમાં આપણે ત્યાં 3 અધર ટેબ મૂકી છે કે તમે એ વસ્તુ એના આનુષંગિક પુરાવા મૂકી શકો છો, એ ન મૂક્યા હોય તો એમાં વાલીની નિષ્કાળજી છતી થાય છે। અને આ માટે આપણે વેબસાઇટ પર પણ અનેકવાર સૂચનાઓ અપાયેલી છે, સૂચનાઓ એમાં લખેલી જ છે કે વાલીએ પોતાના પુરાવા મૂકવાના। આવકનો પુરાવો પિતાના નામનો ન હોય, દાદાના નામનો હોય તો એ કેમ ચલાવાય? રહેઠાણનો પુરાવો દાદાના નામનો હોય તો આ વાલીને દાદા સાથે શું સંબંધ છે એમ અમે કેવી રીતે જાણી શકીએ? એટલે તે માટે રેશન કાર્ડને એવું કશું મૂકવા, અત્યારે આપણે જાણીએ છીએ કે ઘણા બધા વિભક્ત ફેમિલીમાં રહેતા હોય છે અને દાદા ક્યાંક રહેતા હોય અને પિતા ક્યાંક રહેતા હોય અને એવા ફોર્મ એપ્રૂવ થઈ જાય અને એ ખોટું છે તો એની જવાબદારી કોણ સ્વીકારે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોઈ બેઠકોમાં વધારો નોંધાયો નથી। ગત વર્ષે 4500 બેઠકો હતી, પરંતુ આ વર્ષે 3800 બેઠકો કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે અનેક વાલીઓના નોકરી ધંધા ઉપર અસર પહોંચી છે, ત્યારે સરકાર દ્વારા આરટીઈ હેઠળ બેઠકો વધારવાના બદલે ગત વર્ષ કરતાં 700 બેઠકો ઓછી કરતા વર્ષે અનેક વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશથી વંચિત રહેશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।